સ્કૂલનું નામ છે રંગવદૂત શાળા. એકતા નગર જ ને? નિઝામપુરા બસ ટ્રાન્સપોર્ટ સમા વોર્ડ નંબર 2માં નિઝામપુરા ટ્રાન્સપોર્ટ હબ પાસે સમા વિસ્તારમાં એકતાનગરથી નજીક અહીંયા રંગ અવધૂત પ્રાથમિક શાળા જે કોર્પોરેશન અને શિક્ષણ સમિતિના અંડરમાં આવે છે. છેલ્લા 4 વર્ષથી આ શાળા અહીંયા બંધ પડી છે. અહીંયા ખંભાથી તાળા લટકાયા છે. કારણ એવું કહે છે કે ભાઈ અહીંયા જર્જરિત છે અને નિર્ભય શાખા જે કોર્પોરેશનની છે એ લોકો પણ અમને નોટિસ આપેલી છે. અમારો પ્રશ્ન એ છે કે ભાઈ 4 વર્ષથી તમે શું કામ આ શાળાને તાળા માર્યા છે? અહીંયા જે બાળકો અહીંયા નજીકમાં આસપાસના વિસ્તારમાં રહે છે, મોટાભાગના અહીંના જે એમના મા બાપ છે એ ઘરકામ કરનારા, રોજબરોજની મજૂરી કરીને કમાનારા અને મોટાભાગના ગરીબ અને લોઅર મિડલ ક્લાસના બધા મા બાપ છે જેમના બાળકો અહીંયા ભણે છે. ત્યારે આ તાળા જર્જરિત છે એમ કરીને બંધ કરીને 4 વર્ષથી એ લોકોને આ શાળાના બાળકોને છે એક છાણી આ લોકો ભણવા મોકલે છે. અને એમાં પણ અમે જ્યારે બસમાંથી જોયું કે એક બસમાં જ્યાં 30-40ની કેપેસિટી હોય એમાંથી લગભગ 70-80 છોકરાઓ ઉતર્યા. એટલે કેવી દયનીય પરિસ્થિતિ છે. ત્યારે કોર્પોરેશનનું તંત્ર ઊંઘતું ઝડપાયું છે. મોટી મોટી વાતો કરવાની, ભણશે ગુજરાત, રમશે ગુજરાત અને બેટી બચાવો બેટી પઢાઓ. તો બેટી પઢાઓ કેવી રીતે? જ્યારે દીકરીઓને ભણવું છે ત્યારે તો તમે ખંભાથી તાળા માર્યા છે અને દૂર ભણવા જવું પડે છે. સવારે 6 વાગે કોઈ મા બાપ ઉઠીને એમના છોકરાને મૂકવાનું, ઘરનું કામ કરવાનું, બીજે ઘરકામ કરવા જવાનું. એ બપોરે આવે, એમને ચિંતા હોય કે એ સ્કૂલની અંદર એ વિસ્તારમાં તો ઘરની નજીક સ્કૂલ છે, અહીંયા ભણે તો મા બાપ નિશ્ચિંત હોય. આજે બીજે દૂર ભણવા જવું પડે છે. જે સરકારી શાળાઓ રજિસ્ટર છે શિક્ષણ સમિતિની કે કોર્પોરેશનની, એ શાળાઓને દિવસે દિવસે આ ભાજપ સરકારના રાજમાં તાળા વાગવા મળ્યા. માણેજામાં હું ત્યાં જઈને આવ્યો, માણેજામાં આ સ્થિતિ છે. ત્યાં 1 વર્ષથી જર્જરિતના નામે એ સ્કૂલને બંધ કરીને પ્રતાપનગર SRPમાં છોકરાઓને ભણવા મોકલવામાં આવે છે. જ્યાં બાળકો એવું કીધું કે રમતના મેદાનમાંથી સાપ નીકળે છે, પીવાનું પાણી નથી મળતું, બાથરૂમ ટોયલેટની પ્રોબ્લેમ છે. તો તમે આવી રીતે છોકરાઓનું ભવિષ્ય બનાવશો? શરમ કરો ભાજપના નેતાઓ. આ વોર્ડ નંબર 2 ભાજપના 4 કોર્પોરેટર ભાજપના, પૂર્વ સાંસદ આ વોર્ડના, હાલના સાંસદ આ વોર્ડના, ધારાસભ્ય ભાજપના, બધું તો ભાજપનું છે. પબ્લિકે તમને આટલા વોટ આપ્યા, આના માટે આપ્યા હતા કે બાળકોનું ભવિષ્ય બગાડશો? કોંગ્રેસ પાર્ટી આ વાતે બિલકુલ ચાલે નહીં. લે તમે જે સરકારી શાળાઓને તાળા મારવાનું નક્કી કર્યું છે, અમે બધા તાળા ખોલાઈશું. તમે ખાનગી દુકાનો ચલાવીને જે નફો કમાવામાં હાલે તુજારો આપી રહ્યા છો એનો અમે વિરોધ કરીએ છીએ. અને આ બાબતે મ્યુનિસિપલ કમિશનર જે તમે ગરબા 4 કલાકના ગરબાના 53 લાખ અને ઝુમકાગીરા પર ડાન્સ કરો અને લાખો રૂપિયા બિલ ચૂકો, એની જગ્યાએ બાળકોની સ્કૂલ બનાવો તો આ છોકરાઓનું ભવિષ્ય બનશે. તો આ બાળકો જેને સપનું જોવું છે, કોઈને ડૉક્ટર બનવું છે, એન્જિનિયર બનવું છે, વકીલ બનવું છે, એક તારી છોકરીએ કીધું કે મારે કલેક્ટર બનવું છે, તો કેવી રીતે બનશે જો લોકો ભણશે નહીં? જો કોઈ માલે તુજારના બાળકો ભણતા હોય તો રાતોરાત સ્કૂલ બની જાય, પણ ગરીબના બાળકો ભણે છે. આ ગરીબ વિરોધી લોકો સત્તામાં બેઠા છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી આ ગરીબો માટે છે અને અમે આમના માટે લડીશું અને જરૂર પડશે તો આંદોલન પણ કરીશું.